જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે આપણે જવાનું છે માટેલ માં ખોડિયારના દર્શન કરવા. તો હાલો એ બાજુ આયલા જાય અને અહીંયા જઈને તમને દર્શન કરાવી. ફાઇનલી આપણે માટેલના રસ્તે ચડી ગયા હે અને આપણે માટેલ અહીંથી થોડુંક જ હવે સેટું છે અને આપણે આ રીતનો કંઈક રસ્તો છે. પાદરા આયલા શોર્ટકટ આપણે વિઠ્ઠલ પરથી જો આ રીતનો કંઈક નજારો છે. બાકી આ બાજુ તો નકરા તમને કારખાના જ દેખાય છે. બાકી જો બે આયલા જઈ મોટરસાયકલ લઈ, આપણી ભાઈ મોટર તો કઈ હે નહીં. જી ગયો ઈ કોપીઓ ગયો બી ગયો આ દે અમારે. બાકી આ રીતનું કઈ વરસાદ થોડું ખીડું છે અને અમે ભાઈ દર્શન કરવાના અને રસગુલ્લો ખાવાના. તો જોઈશું આપણે કે આવા વરસાદ ચાલુ થવું હે તો ચાલુ થઈ જાય તોય આને રસગુલ્લો ખવડાવો હે. કેવો રસગુલ્લો લાગે છે અને જોઈશું. ટીમ આપણે એકવાર આવ્યા હતા ત્યારે વિડીયો નતો ઉતાર્યો, પણ અમુક મારા ભાઈબંધ હતા અહીંયા ભૂખ મારી રસગુલ્લો ખાતા હતા. આજ કઈ રીતનું ખાવાનું થાય જરા જોઈ. બાકી જો આ રીતના કારખાના બધું છે અને આપણે આયલા જઈ માટે જો માટેલ આપણે હવે અહીંથી મારા દાદા જાજુ સેટું નથી કેમ કે અહીંથી ટાવર આપણને દેખાય છે, તમને દેખાતું હોય છે. બાકી જો આ રીતના કઈક રસ્તા છે અને અમે તો બધું જાણી એટલે આમ જ્યાં ત્યાં ઉમરા પડી જ જઈએ. હજી સુધી એક એવો રસ્તો નથી ખુલ્લા પડી, પણ આટલા જ આની હાથમાં મોટરસાયકલ મેં લઈ લીધું કેમ કે આ જ્યાં ત્યાં બેખેડે ભરાવી દેતો અને પછી પાછું વરવું પડતું હતું. 2 વાર પાછા વીરા મોટરસાયકલ આમ ગારો થઈ ગયું અને ખાલી 1/2 લીટર પેટ્રોલ નાખ્યું હોય. 1/2 લીટરમાં જવાનું હતું ખાલી મહાદેવના મંદિરે, પણ આ અહીંયા માટેલ જઈશું એટલે આપણે માટેલ ઉપડી ગયા. ફાઇનલી આપણે માટેલમાં એન્ટ્રી કરી નાખી છે અને હાલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા. વાંહે કેમેરામેન આવેલા આવે શૂટિંગ કરતા જાઓ ને પાંચા સડાયા જાણે પાણી વારવા ગયા હોય. તો ફાઇનલી આપણે મંદિર અંદર આવી ગયા છે, જોઈ શકો છો તમે. ચંપલ આપણે અહીંયા કાઢી નાખશું. હાલો તમને કરાવું દર્શન. ફાઇનલી મિત્રો આપણે માટેલ ધામ આવી ગયા છે. જો આ છે આપણે માતાજીનું મંદિર અને આપણે અંદર જઈને આપણે દર્શન કરી દેખાડશું. તો હાલો મંદિર બાજુ આયલા જઈએ. ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી નાખી છે મંદિર અંદર, જોઈ શકો છો તમે. બાકી અહીંયા છે આપણે ખોડલમાનું ધામ માટે. ફાઇનલી આપણે આવી ગયા છે માટે માના દર્શન કરવા, જોઈ શકો છો તમે. હાલ હાલે ભાઈ. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે હાલતા થઈ ગયા છે. હવે આપણે જઈશું જે આપણે વાત કરી હતી આગળ, આપણે જઈશું હવે સીધા રસગુલ્લો ખાવા. અને આનાથી ખૂટે છે કે નહીં જોઈશું. કોમેન્ટ કરો તમે આનાથી ખૂટશે કે નહીં. જો બાકી આયલા જઈ અમે જો કે આ બાજુ આવેલા છે. જ્યારે પરબ કેવું હોય ગળદી હોય ત્યારે આ રીતની આપણે લાઈન કરવાની હોય આમાં, પણ અમે પરબ નથી ગળતી નથી તોય લાઈનમાં જાયલા છે. ગીરાતા ત્યારે અમે ગીરાતા. બાકી અત્યારે કાંઈ પરબ નથી એટલે તો આમ બહુ ગળદી નથી, પણ માણસો તો છે જ. તો હાલો આપણે હવે કરીશું ધરામાં દર્શન. આ છે માટેલીય ધરો, એમાં એમ કહેવાય છે કે કોઈ સુધી પાણી પીતું નથી અને આખું માટેલ ગામ આ ધરાનું પાણી પીવે છે. આ જ પાણીનો ઉપયોગ કરે છે પીવા માટે બધે. તો હાલો આવેલા છે રસગુલ્લો ખાવા. ફાઇનલી રસગુલ્લો ખાવા આવી ગયા है, ऑर्डर दे दी तो है।
આને લાગી તરસ ગયો પાણી પીવા. બાકી રસગુલ્લો બને છે જો. ઘરેથી પીધું જ નતું એટલે તરસો થઈ ગયો. મોઢું જો પગલા ગોળ ફાડે. રસગુલ્લો આવી ગયા હે. ચાલુ કરી દીધું ખાવાનું, કહેતોય નથી ચાલુ કરવાનું. આપણે જોલા કડિયા ખાંપ મારે એવી રીતે ખાંપ મારીને કીધું હોય ચાલુ ખાવાનું. જોવો તમે આજ તો મારા આની મોર રસગુલ્લો ખાઈ જાવ હે. તમે ખાલી ઝડપ જોવો. બાકી આ છે કયું જનાવર હે જરા કોમેન્ટ કરજો. અમે જે રસગુલ્લો ખાતા હતા અહીંયા કણે આપણે એ રસગુલ્લામાંથી અમુક વસ્તુ હેઠું પડી ગઈ હતી, ખાવા આવ્યું હતું. બાકી જુઓ તમે 2 પૈગે જ ખાય એવો આ વસ્તુ જોઈ ગયો. 2 પૈગે જ ખાય છે. હજી એક આ બાજુ જો માણસ કોયડે જ 2 પગ હેઠે અને 2 પગ ખાય. 2 પગે આ રીતનું જનાવર ને હે. જોવો તમે આનું નામ કોમેન્ટ કરવાનું છે તમારે. પાટલથી દર્શન કરીને આવી ગયા છે અને આ વચમાં પાણીનું પરબ આવ્યું ઉભા રહ્યા છે. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે. અને તમને એક દેખાડવું આપણે કારીગરીને કહેવાય માતાજીનું આપણે ચિત્ર દોર્યું છે જો. ખોડિયારમાંનું ચિત્ર છે. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે આપણે મળીએ એક નવા વિડીયોમાં.